હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 100 પ્રશ્નો જોઈશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતનું હૃદય એ કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ કલકત્તા, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો સાચો જવાબ ઓપ્શન સી દિલ્હી. પ્રશ્ન નંબર 2. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી ભગવદ્ ગીતા કે ઓપ્શન ડી ભગવદ્ ગોમંડળ. તો સાચો જવાબ ઓપ્શન બી મહાભારત. પ્રશ્ન નંબર 3. જમીન પર પહેલી કઈ શાકભાજી ઉગાડવામાં આવતી હતી? ઓપ્શન એ કોબીજ, ઓપ્શન બી રીંગણા, ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી બટાકા. તો સાચો જવાબ ઓપ્શન ડી બટાકા. પ્રશ્ન નંબર 4. મોબાઈલને હિન્દીમાં શું કહેવામાં આવે છે? ઓપ્શન એ દૂરભાષ યંત્ર, ઓપ્શન બી દૂરદર્શન, ઓપ્શન સી એન્ડ્રોઈડ કે ઓપ્શન ડી મોબાઈલ. તો સાચો જવાબ ઓપ્શન એ દૂરભાષ યંત્ર. પ્રશ્ન નંબર 5. કયું વૃક્ષ એ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ઓપ્શન એ વડ, ઓપ્શન બી પીપળો, ઓપ્શન સી લીમડો કે ઓપ્શન ડી આંબો. તો સાચો જવાબ ઓપ્શન બી પીપળો. પ્રશ્ન નંબર 6. ભારતના કયા વડાપ્રધાને 3 વખત લગ્ન કર્યા હતા? ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન સી નરેન્દ્ર મોદી કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો સાચો જવાબ ઓપ્શન એ મોરારજી દેસાઈ. પ્રશ્ન નંબર 7. અમદાવાદનું પ્રાચીન નામ શું છે? ઓપ્શન એ અહમદનગર, ઓપ્શન બી કર્ણાવતી, ઓપ્શન સી અહમદપુરા કે ઓપ્શન ડી હિંપ. તો સાચો જવાબ ઓપ્શન બી કર્ણાવતી. પ્રશ્ન નંબર 8. ગાંધીજીને કેટલા છોકરા હતા? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8. તો સાચો જવાબ ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 9. તહેવારોનું શહેર કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ કલકત્તા, ઓપ્શન બી મદુરાઈ, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી મુંબઈ. તો સાચો જવાબ ઓપ્શન બી મદુરાઈ. પ્રશ્ન નંબર 10. ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાયો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 12, ઓપ્શન સી 18 કે ઓપ્શન ડી 20. તો સાચો જવાબ ઓપ્શન સી 18. પ્રશ્ન નંબર 11. કયું પક્ષી એ પોતાને અરીસામાં ઓળખે છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી ચકલી, ઓપ્શન ડી ઘુવડ. તો સાચો જવાબ ઓપ્શન બી કબૂતર. પ્રશ્ન નંબર 12. કયા દેશે સૌ પ્રથમ ચાની ખેતી કરી હતી? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી રશિયા. તો સાચો જવાબ ઓપ્શન સી ચીન. પ્રશ્ન નંબર 13. કયા પ્રાણીની ગરદન એ સૌથી ઊંચી છે? ઓપ્શન એ
હાથી, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી ગેંડો કે ઓપ્શન ડી જીરાફ? તો સાચો જવાબ ઓપ્શન ડી જીરાફ. પ્રશ્ન નંબર 14. મધમાખી એ એક સમયે ફૂલોમાંથી કેટલો રસ લઈ શકે છે? ઓપ્શન એ 20 લાખ, ઓપ્શન બી 30 લાખ, ઓપ્શન સી 40 લાખ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન એ 20 લાખ. પ્રશ્ન નંબર 15. ઈંડા મૂકનાર વૃક્ષ એ કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી સાઉથ અરેબિયા? તો સાચો જવાબ ઓપ્શન સી અમેરિકા. પ્રશ્ન નંબર 16. ભારતમાં કયું વૃક્ષ વાવવાથી જેલ થાય છે? ઓપ્શન એ ટીમ, ઓપ્શન બી ગાંજો, ઓપ્શન સી અશ્વગંધા કે ઓપ્શન ડી લીમડો? તો સાચો જવાબ ઓપ્શન બી ગાંજો. પ્રશ્ન નંબર 17. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ગુજરાત? તો સાચો જવાબ ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 18. કયા પાકની ખેતી કરવા માટે બીજની જરૂર પડતી નથી? ઓપ્શન એ ડુંગળી, ઓપ્શન બી લસણ, ઓપ્શન સી કેળા કે ઓપ્શન ડી શેરડી? તો સાચો જવાબ ઓપ્શન ડી શેરડી. પ્રશ્ન નંબર 19. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ભારત? તો સાચો જવાબ ઓપ્શન ડી ભારત. પ્રશ્ન નંબર 20. કયા જીવનું હૃદય એક કાર જેટલું મોટું હોય છે? ઓપ્શન એ ડોલ્ફિન માછલી, ઓપ્શન બી વ્હેલ માછલી, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી જીરાફ? તો સાચો જવાબ ઓપ્શન બી વ્હેલ માછલી. પ્રશ્ન નંબર 21. કયો જીવ એ એક વખત સૂઈ જાય તો પછી ક્યારેય જાગતો નથી? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી કીડી, ઓપ્શન સી બાજ કે ઓપ્શન ડી જીરાફ? તો સાચો જવાબ ઓપ્શન બી કીડી. પ્રશ્ન નંબર 22. કયા દેશનો ઝંડો ઉલટો હોય કે સીધો એક સરખો જ દેખાય છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી રશિયા? તો સાચો જવાબ ઓપ્શન એ જાપાન. પ્રશ્ન નંબર 23. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન ડી ગંગારામ? તો સાચો જવાબ ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 24. કયા જીવનું હૃદય એ 1 મિનિટમાં 1000 વાર ધબકે છે? ઓપ્શન એ દેડકો, ઓપ્શન બી માણસ, ઓપ્શન સી વાઘ કે ઓપ્શન ડી ગરોળી? તો સાચો જવાબ ઓપ્શન ડી ગરોળી. પ્રશ્ન નંબર 25. કયા દેશની સમુદ્રી સીમા એ સૌથી મોટી છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી ચીન? તો સાચો જવાબ ઓપ્શન એ કેનેડા. પ્રશ્ન નંબર 26.
અગ્નિવીર વિશેની ભરતી હવે વર્ષમાં કેટલી વખત કરવામાં આવશે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8. તો સાચો જવાબ ઓપ્શન એ 2. પ્રશ્ન નંબર 27. કયો જીવ એ આંખ બંધ કરીને પણ જોઈ શકે છે? ઓપ્શન એ દેડકો, ઓપ્શન બી અળસિયું, ઓપ્શન સી સાપ કે ઓપ્શન ડી માછલી. તો સાચો જવાબ ઓપ્શન ડી માછલી. પ્રશ્ન નંબર 28. અંતરિક્ષમાં સૌથી પહેલા કયા જાનવરને મોકલવામાં આવ્યું હતું? ઓપ્શન એ માણસને, ઓપ્શન બી બકરીને, ઓપ્શન સી કૂતરાને કે ઓપ્શન ડી બિલાડીને. તો સાચો જવાબ ઓપ્શન સી કૂતરાને. પ્રશ્ન નંબર 29. માણસનો જન્મ એ સૌપ્રથમ કયા દેશમાં થયો હતો? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી અફઘાનિસ્તાન, ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી આફ્રિકામાં. તો સાચો જવાબ ઓપ્શન ડી આફ્રિકા. પ્રશ્ન નંબર 30. કયા ફળમાં બધા વિટામિન હોય છે? ઓપ્શન એ જામફળમાં, ઓપ્શન બી કેળામાં, ઓપ્શન સી તરબૂચમાં કે ઓપ્શન ડી પપૈયામાં. તો સાચો જવાબ ઓપ્શન ડી પપૈયામાં. પ્રશ્ન નંબર 31. એવું કયું જાનવર છે જે ઉપર આકાશમાં જોઈ શકતું નથી? ઓપ્શન એ જીરાફ, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી સુંવર કે ઓપ્શન ડી હાથી. તો સાચો જવાબ ઓપ્શન સી સુંવર. પ્રશ્ન નંબર 32. મનુષ્યના શરીરમાં સૌથી વધારે માત્રામાં કયું તત્વ મળી આવે છે? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન બી માંસ, ઓપ્શન સી નાઇટ્રોજન કે ઓપ્શન ડી ઓક્સિજન. તો સાચો જવાબ ઓપ્શન ડી ઓક્સિજન. પ્રશ્ન નંબર 33. ભારતની કઈ નદીમાંથી હીરા મળી આવે છે? ઓપ્શન એ કૃષ્ણા નદી, ઓપ્શન બી ગોદાવરી નદી, ઓપ્શન સી કાવેરી કે ઓપ્શન ડી સરસ્વતી. તો સાચો જવાબ ઓપ્શન એ કૃષ્ણા નદી. પ્રશ્ન નંબર 34. સૌર ઉર્જામાંથી શેમાંથી પ્રાપ્ત થાય છે? તો આ સૌર ઉર્જા એ શેમાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ પાણીમાંથી, ઓપ્શન બી જમીનમાંથી, ઓપ્શન સી અગ્નિમાંથી કે ઓપ્શન ડી સૂર્યમાંથી. તો સાચો જવાબ ઓપ્શન ડી સૂર્યમાંથી. પ્રશ્ન નંબર 35. બકરીનું જીવન એ કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 4 વર્ષનું, ઓપ્શન બી 8 વર્ષનું, ઓપ્શન સી 14 વર્ષનું કે ઓપ્શન ડી 20 વર્ષનું. તો સાચો જવાબ ઓપ્શન સી 14 વર્ષનું. કયા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ ગુનો છે? ઓપ્શન એ થાઈલેન્ડ, ઓપ્શન બી વર્મા, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી બાંગ્લાદેશ. તો સાચો જવાબ ઓપ્શન બી વર્મા. પ્રશ્ન નંબર 37. વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? ઓપ્શન એ વેટિકન સિટી, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી યુએસએ કે ઓપ્શન ડી વિક્ટોરિયા. તો સાચો જવાબ ઓપ્શન એ વેટિકન સિટી. પ્રશ્ન નંબર 38. કયા પક્ષીમાં 9 રંગીન પાંખો હોય છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી પીટા કે ઓપ્શન ડી હંસ.
તો સાચો જવાબ ઓપ્શન સી પીટા. પ્રશ્ન નંબર 39. યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ 2000માં, ઓપ્શન બી 2003માં, ઓપ્શન સી 2004માં કે ઓપ્શન ડી 2005માં. તો સાચો જવાબ ઓપ્શન ડી 2005માં. પ્રશ્ન નંબર 40. વજન ઘટાડવા માટે કઈ કઠોળ ખાવામાં આવે છે? ઓપ્શન એ મગ, ઓપ્શન બી ચણા, ઓપ્શન સી તુવેર કે ઓપ્શન ડી અડદ. તો સાચો જવાબ ઓપ્શન એ મગ. પ્રશ્ન નંબર 41. 1 રૂપિયાનો સિક્કો એ કોણે લોન્ચ કર્યો હતો? ઓપ્શન એ દક્ષિણ ભારત કંપની, ઓપ્શન બી પૂર્વ ભારત કંપની, ઓપ્શન સી ઉત્તર ભારત કંપની કે ઓપ્શન ડી પશ્ચિમ ભારત કંપની. તો સાચો જવાબ ઓપ્શન બી પૂર્વ ભારત કંપની. પ્રશ્ન નંબર 42. કયા જીવનું હૃદય તેના માથામાં હોય છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી કરચલો કે ઓપ્શન ડી મગર. તો સાચો જવાબ ઓપ્શન સી કરચલો. પ્રશ્ન નંબર 43. શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ કઈ હતી? ઓપ્શન એ વાંસળી, ઓપ્શન બી શંખ, ઓપ્શન સી સુદર્શન ચક્ર કે ઓપ્શન ડી રાધા. તો સાચો જવાબ ઓપ્શન એ વાંસળી. પ્રશ્ન નંબર 44. બીટ્સ ખાવાથી શરીરમાં શું વધે છે? ઓપ્શન એ જાડાઈ, ઓપ્શન બી લંબાઈ, ઓપ્શન સી લોહી કે ઓપ્શન ડી ઓક્સિજન. તો સાચો જવાબ ઓપ્શન સી લોહી. પ્રશ્ન નંબર 45. માણસના એક હાથમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 14, ઓપ્શન બી 18, ઓપ્શન સી 27 કે ઓપ્શન ડી 32. તો સાચો જવાબ ઓપ્શન સી 27. પ્રશ્ન નંબર 46. રાત્રે કયું ફળ ખાવાથી વાળ ખરવાનું સંપૂર્ણપણે બંધ થાય છે? ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી આમળા, ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી ખજૂર. તો સાચો જવાબ ઓપ્શન બી આમળા. પ્રશ્ન નંબર 47. દૂધ પીધા પછી કયો જીવ મૃત્યુ પામે છે? ઓપ્શન એ ગરોળી, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી મચ્છર કે ઓપ્શન ડી મધમાખી. તો સાચો જવાબ ઓપ્શન બી સાપ. પ્રશ્ન નંબર 48. કયા દેશમાં લાલ કાગડો જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અફઘાનિસ્તાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી રશિયા. તો સાચો જવાબ ઓપ્શન સી ચીન. પ્રશ્ન નંબર 49. કયો જીવ એ 6 દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે? ઓપ્શન એ વીંછી, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી માછલી કે ઓપ્શન ડી સાપ. તો સાચો જવાબ ઓપ્શન એ વીંછી. પ્રશ્ન નંબર 50. ન્યૂઝપેપરનું કાગળ કયા ઝાડમાંથી બને છે? ઓપ્શન એ ધવ, ઓપ્શન બી વાંસ, ઓપ્શન સી પીપળ કે ઓપ્શન ડી વડમાંથી. તો સાચો જવાબ ઓપ્શન બી વાંસ. પ્રશ્ન નંબર 51. ખાંડની શોધ એ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી
બાંગ્લાદેશ, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી ભૂતાન? તો સાચો જવાબ ઓપ્શન એ ભારત. પ્રશ્ન નંબર 52. મહાભારતનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી સંહિતા કે ઓપ્શન ડી જય સંહિતા? તો સાચો જવાબ ઓપ્શન ડી જય સંહિતા. પ્રશ્ન નંબર 53. તમાકુનું સેવન એ સૌથી પહેલા કયા રાજાએ કર્યું હતું? ઓપ્શન એ જહાંગીરે, ઓપ્શન બી બાબરે, ઓપ્શન સી શાહજહાં કે ઓપ્શન ડી અકબરે? તો સાચો જવાબ ઓપ્શન ડી અકબર. પ્રશ્ન નંબર 54. સૌથી બુદ્ધિમાન માછલી કઈ છે? ઓપ્શન એ વ્હેલ માછલી, ઓપ્શન બી ડોલ્ફિન માછલી, ઓપ્શન સી ઝીંગા કે ઓપ્શન ડી બ્લુ માછલી? તો સાચો જવાબ ઓપ્શન બી ડોલ્ફિન માછલી. પ્રશ્ન નંબર 55. કયા ઝાડને કાપવાથી તેમાંથી લોહી નીકળે છે? ઓપ્શન એ લીમડી, ઓપ્શન બી લીમડો, ઓપ્શન સી ખાખરો કે ઓપ્શન ડી બ્લડવુડ? તો સાચો જવાબ ઓપ્શન ડી બ્લડવુડ. પ્રશ્ન નંબર 56. ભારતનું સૌથી વધુ વસ્તીવાળું શહેર કયું છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ? તો સાચો જવાબ ઓપ્શન સી મુંબઈ. પ્રશ્ન નંબર 57. ઘરડા લોકોના હાડકાં એ શેના કારણે કમજોર થાય છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી વિટામિન, ઓપ્શન સી કેલ્શિયમ કે ઓપ્શન ડી નાઇટ્રોજન? તો સાચો જવાબ ઓપ્શન સી કેલ્શિયમ. પ્રશ્ન નંબર 58. કયું શાકભાજી ખાવાથી વાળ ખરતા અટકે છે? ઓપ્શન એ કોબીજ, ઓપ્શન બી આમળા, ઓપ્શન સી દૂધ કે ઓપ્શન ડી પાલક? તો સાચો જવાબ ઓપ્શન ડી પાલક. પ્રશ્ન નંબર 59. વિશ્વમાં કુલ કેટલા દેશ આવેલા છે? ઓપ્શન એ 195, ઓપ્શન બી 200, ઓપ્શન સી 205 કે ઓપ્શન ડી 210? તો સાચો જવાબ ઓપ્શન એ 195. પ્રશ્ન નંબર 60. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લા આવેલા છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 61. માણસના શરીરના કયા અંગ પર પરસેવો થતો નથી? ઓપ્શન એ જીભ, ઓપ્શન બી દાંત, ઓપ્શન સી હોઠ કે ઓપ્શન ડી મોઢું? તો સાચો જવાબ ઓપ્શન સી હોઠ. પ્રશ્ન નંબર 62. કયો સાપ એ પોતાનો માળો બનાવે છે? ઓપ્શન એ કિંગ કોબ્રા, ઓપ્શન બી અજગર, ઓપ્શન સી લિમ્સ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન એ કિંગ કોબ્રા. પ્રશ્ન નંબર 63. કયા જાનવરને રણનું વાહન કહેવામાં આવે છે? ઓપ્શન એ શિયાળ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી ઊંટ કે ઓપ્શન ડી ગધેડું? તો સાચો જવાબ ઓપ્શન સી ઊંટ. પ્રશ્ન નંબર 64.
વધારે ચા પીવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ પાયોરિયા, ઓપ્શન બી મેલેરિયા, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી કેન્સર. તો સાચો જવાબ ઓપ્શન એ પાયોરિયા. પ્રશ્ન નંબર 65. કાળા રંગનું હરણ એ કયા રાજ્યનું રાજકીય પ્રાણી છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી હિમાચલ પ્રદેશ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ કે ઓપ્શન ડી દિલ્હી. તો સાચો જવાબ ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 66. એવો કયો જીવ છે જે ક્યારે મરતો નથી? ઓપ્શન એ જેલીફિશ, ઓપ્શન બી અળસિયું, ઓપ્શન સી ગોકળગાય કે ઓપ્શન ડી દેડકો. તો સાચો જવાબ ઓપ્શન એ જેલીફિશ. પ્રશ્ન નંબર 67. અશોક સ્તંભમાં કેટલા સિંહ છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8. તો સાચો જવાબ ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 68. પ્રશ્ન નંબર 68. મેગી ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ લીવરની, ઓપ્શન બી મેલેરિયા, ઓપ્શન સી ફેફસાની કે ઓપ્શન ડી આંતરડાની. તો સાચો જવાબ ઓપ્શન એ લીવરની. પ્રશ્ન નંબર 69. આઈસ્ક્રીમ સૌથી પહેલા કયા દેશે બનાવી હતી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી ઈરાન. તો સાચો જવાબ ઓપ્શન ડી ઈરાન. પ્રશ્ન નંબર 70. સમુદ્ર મંથનમાંથી મળેલ સફેદ રંગના હાથીનું નામ અને તે કોનું વાહન હતું? ઓપ્શન એ મેરાણ અને ઇન્દ્રદેવ, ઓપ્શન બી ચેતક અને વરુણદેવ, ઓપ્શન સી ઈરાવત અને ઇન્દ્રદેવ કે ઓપ્શન ડી સંભા અને ઇન્દ્રદેવ. તો સાચો જવાબ ઓપ્શન સી ઈરાવત અને ઇન્દ્રદેવ. પ્રશ્ન નંબર 71. સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત હતો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ભૂતાન, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી જાપાન. તો સાચો જવાબ ઓપ્શન ડી જાપાન. પ્રશ્ન નંબર 72. ઘરમાં કયો છોડ લગાવવાથી મચ્છર નથી આવતા? ઓપ્શન એ તુલસી, ઓપ્શન બી અરણી, ઓપ્શન સી લીમડો કે ઓપ્શન ડી જાસૂદ. તો સાચો જવાબ ઓપ્શન એ તુલસી. પ્રશ્ન નંબર 73. ભારતના કયા રાજ્યમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ત્રિપુરા કે ઓપ્શન ડી રાજસ્થાન. તો સાચો જવાબ ઓપ્શન ડી રાજસ્થાન. પ્રશ્ન નંબર 74. કયા પ્રાણીના દૂધમાંથી દવાઓ બનાવવામાં આવે છે? ઓપ્શન એ બકરી, ઓપ્શન બી ઘેટું, ઓપ્શન સી સિંહણ કે ઓપ્શન ડી વાઘણ. તો સાચો જવાબ ઓપ્શન સી સિંહણ. પ્રશ્ન નંબર 75. ઊંટ એ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી કુવૈત કે ઓપ્શન ડી અમેરિકા. તો સાચો જવાબ ઓપ્શન સી કુવૈત. પ્રશ્ન નંબર 76. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન,
ઓપ્શન સી કુવૈત કે ઓપ્શન ડી જાપાન? તો સાચો જવાબ ઓપ્શન બી ચીન. પ્રશ્ન નંબર 77. તિરંગા પર અશોક ચક્ર કોણે સ્થાપિત કર્યું હતું? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન સી ડોક્ટર ભીમરાવ આંબેડકર કે ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ? તો સાચો જવાબ ઓપ્શન સી ડોક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 78. કોફી પીવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી ડેન્ગ્યુ કે ઓપ્શન ડી છૂતપાત? તો સાચો જવાબ ઓપ્શન બી કેન્સર. પ્રશ્ન નંબર 79. કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે? ઓપ્શન એ જામફળ, ઓપ્શન બી પપૈયા, ઓપ્શન સી કેળા કે ઓપ્શન ડી ખજૂર? તો સાચો જવાબ ઓપ્શન બી પપૈયા. પ્રશ્ન નંબર 80. કયું પ્રાણી ઝાડ પર ઊંધું ચડે છે? ઓપ્શન એ ચિત્તો, ઓપ્શન બી રીંછ, ઓપ્શન સી વાંદરો કે ઓપ્શન ડી દીપડો? તો સાચો જવાબ ઓપ્શન બી રીંછ. પ્રશ્ન નંબર 81. માચીસની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી બ્રિટન? તો સાચો જવાબ ઓપ્શન ડી બ્રિટન. પ્રશ્ન નંબર 82. કયું પક્ષી એ ક્યારેય ઝાડ પર બેસતું નથી? ઓપ્શન એ સુરખાબ, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી ટીટોડી કે ઓપ્શન ડી ઘુવડ? તો સાચો જવાબ ઓપ્શન સી ટીટોડી. પ્રશ્ન નંબર 83. પાર્લેજી બિસ્કિટ પર કઈ છોકરીનું ચિત્ર છાપવામાં આવેલું છે? ઓપ્શન એ નીરુ દેશપાંડે, ઓપ્શન બી સંજના પાંડે, ઓપ્શન સી ધરતી પટેલ કે ઓપ્શન ડી દાવડા સિમરન? તો સાચો જવાબ ઓપ્શન એ નીરુ દેશપાંડે. પ્રશ્ન નંબર 84. ફ્રીજનું પાણી પીવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી ચામડીની બીમારી, ઓપ્શન સી ડેન્ગ્યુ કે ઓપ્શન ડી કબજિયાત? તો સાચો જવાબ ઓપ્શન ડી કબજિયાત. પ્રશ્ન નંબર 85. ભારતની સૌથી જૂની નદી કઈ છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી કાવેરી કે ઓપ્શન ડી નર્મદા? તો સાચો જવાબ ઓપ્શન ડી નર્મદા. પ્રશ્ન નંબર 86. ભારતનું રાષ્ટ્રગાન કયું છે? ઓપ્શન એ વંદે માતરમ, ઓપ્શન બી જનગણ મન, ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા, ઓપ્શન ડી ઝંડા ઊંચા રહે હમારા? તો આનો જવાબ કમેન્ટમાં આપજો. પ્રશ્ન નંબર 87. કયા દેશના લોકો સાપ ખાય છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભૂતાન, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી ચીન? તો સાચો જવાબ ઓપ્શન ડી ચીન. પ્રશ્ન નંબર 88. ભારતમાં લાલ ચંદન ક્યાંથી મળી આવે છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ કે ઓપ્શન ડી કેરળ? તો સાચો જવાબ ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 89. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી?
ઓપ્શન એ 28 ડિસેમ્બર 1885, ઓપ્શન બી 28 ડિસેમ્બર 1985, ઓપ્શન સી 28 જાન્યુઆરી 1885 કે ઓપ્શન ડી 28 જાન્યુઆરી 1985. તો સાચો જવાબ ઓપ્શન એ 28 ડિસેમ્બર 1885. પ્રશ્ન નંબર 90. કયા ફળના બીજમાં ઝેર હોય છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી દાડમ. તો સાચો જવાબ ઓપ્શન બી સફરજન. પ્રશ્ન નંબર 91. વિશ્વમાં સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ કેટુ, ઓપ્શન બી ગોડવિન ઓસ્ટિન, ઓપ્શન સી માઉન્ટ આબુ કે ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ. તો સાચો જવાબ ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન નંબર 92. કોલગેટ એ કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી જાપાન. તો સાચો જવાબ ઓપ્શન સી અમેરિકા. પ્રશ્ન નંબર 93. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી કચ્છ કે ઓપ્શન ડી જામનગર. તો સાચો જવાબ ઓપ્શન સી કચ્છ. પ્રશ્ન નંબર 94. ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે? ઓપ્શન એ 14, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16, ઓપ્શન ડી 17. તો સાચો જવાબ ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 95. લંડન એ કઈ નદી કિનારે આવેલ છે? ઓપ્શન એ કોંગો, ઓપ્શન બી નાઇલ, ઓપ્શન સી ટેમ્સ કે ઓપ્શન ડી જલંધર. તો સાચો જવાબ ઓપ્શન સી ટેમ્સ. પ્રશ્ન નંબર 96. ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 5. તો સાચો જવાબ ઓપ્શન બી 8. પ્રશ્ન નંબર 97. કયું પક્ષી જમીન પર ક્યારે પગ મૂકતું નથી? ઓપ્શન એ હરિયળ, ઓપ્શન બી ઘુવડ, ઓપ્શન સી ચિલોત્રો કે ઓપ્શન ડી સુરખાબ. તો સાચો જવાબ ઓપ્શન એ હરિયળ. પ્રશ્ન નંબર 98. ગુજરાત એ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા સ્થાને આવે છે? ઓપ્શન એ 4થા સ્થાને, ઓપ્શન બી 5મા સ્થાને, ઓપ્શન સી 6થા સ્થાને કે ઓપ્શન ડી 7મા સ્થાને. તો સાચો જવાબ ઓપ્શન બી 5મા સ્થાને. પ્રશ્ન નંબર 99. ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1859, ઓપ્શન બી 1959, ઓપ્શન સી 1960 કે ઓપ્શન ડી 1860. તો સાચો જવાબ ઓપ્શન સી 1960. પ્રશ્ન નંબર 100. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી સુરેન્દ્રનગર કે ઓપ્શન ડી કચ્છ. તો સાચો જવાબ ઓપ્શન ડી કચ્છ.